રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં 2 દિવસ પહેલા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતી દેવી પૂજક સગીરાને આશરો આપનાર સગા માસાએ જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે બનાવને પગલે નરાધમ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસે ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બળાત્કારનો આરોપી દિનેશ કુવાના પાણીમાં કાદવમાં ખૂંપી ગયો હતો અને તેમનું કુવામાં મોત નીપજતા ભારે ખળભળાટ મચી ગયો હતો। આરોપીની લાશ કુવામાંથી બહાર કાઢતા ફાયર બ્રિગેડના જવાનોએ તજવીજ હાથ ધરી છે। અમરેલી જિલ્લાના ચિતલના જીન પ્લોટમાં રહેતી દેવી પૂજક મહિલા પોતાની સગીર પુત્રી અને 8 વર્ષના 2 પુત્રો સાથે મોવિયાની સીમમાં ભાગ્યા તરીકે વાડી વાવતા અને વાડીમાં જ રહેતા તેમના બનેવી દિનેશ પોલરના ડાભીને ત્યાં છેલ્લા 2 માસથી ખેત મજૂરી માટે આવી હતી। દરમિયાન તાજેતરમાં જલારામ જયંતિના રોજ કલુબેન અને તેમના બહેન દિનેશના પત્ની રેખા તેમજ બાળકો વીરપુર ગયા હતા। વીરપુરમાં મેળામાં તેમણે ગોઠી જતા રાત્રિના તેઓ ત્યાં જ રોકાયા હતા। બીજી બાજુ વાડીએ સગીર બાળકી તેનો માસો દિનેશ તેમજ દિનેશના 2 પુત્રો જ હતા। બધા નિંદ્રાધીન થયા બાદ દિનેશના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને તેણે મોડી રાત્રે અગાસીમાં સૂતેલી સગીર પર હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું। સાથોસાથ એ રીતે ધમકી પણ આપી હતી કે જો આ અંગે કોઈને જાણ કરશે તો તારી માતાને મારી નાખીશ। આથી બાળાએ એ વખતે ભયભીત થઈ ગઈ હતી અને કંઈ બોલી શકી ન હતી। દરમિયાન તેના દિલ પર વધારે પડતો બોજ ભેગો થઈ જતા તેણે માતાને પોતાની વીકતી કથા કહી હતી અને માસાએ આચરેલી હેવાનિયતનું વિવરણ કરતા માતા ચોંકી ઉઠી હતી। માતાએ હિંમત કરી અન્ય પરિવારજનો સાથે ચર્ચા કરી તાલુકા પોલીસમાં દિનેશ ડાભી સામે સગીર પુત્રી પર દુષ્કર્મની ફરિયાદ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી પીએસઆઈ મલિકે વધુ તપાસ હાથ ધરી છે। દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।